નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મનુષ્યની બરબાદીના જ્યારે દિવસો આવે છે ત્યારે તે કઈ 3 ભૂલો કરે છે. મિત્રો, આ મહત્વપૂર્ણ જાણકારી આપણે આ કહાનીના માધ્યમથી જાણીશું. ઘણા સમય પહેલાંની વાત છે. ઉત્તર દિશામાં એક સોમપુર નામનું રાજ્ય હતું. તે રાજ્ય પોતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જાણીતું હતું. અહીંના રાજા પ્રતાપ નારાયણ તેમની ન્યાયપ્રિયતા અને દયાળુ સ્વભાવને કારણે પ્રસિદ્ધ હતા. તેમની પ્રજા તેમને પોતાના પિતા સમાન માનતી હતી. પ્રતાપ નારાયણ હંમેશા વિચારતા કે તેમના રાજ્યનો દરેક વ્યક્તિ સુખ અને શાંતિથી જીવન પસાર કરે. રાજા પ્રતાપ નારાયણનો એક પુત્ર હતો જેનું નામ હતું અર્જુન. અર્જુન બાળપણથી જ શાહી વૈભવમાં ઉછર્યો હતો. તે ખૂબ જ સાહસિક અને શક્તિશાળી હતો. પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેના સ્વભાવમાં બદલાવ આવતો ગયો. તે ધીરે ધીરે ઘમંડી અને ક્રૂર બનતો ગયો. રાજા પ્રતાપ નારાયણ પોતાના પુત્રના સ્વભાવથી ખૂબ જ ચિંતિત રહેતા હતા. તેઓ વિચારતા કે કદાચ સમયની સાથે મારો પુત્ર સુધરી જશે. રાણી સુગંધા, જે પ્રેમ અને સંયમની મૂર્તિ હતી, તે પોતાના પુત્રને સુધારવાની ખૂબ કોશિશ કરતી હતી. તે અર્જુનને સમજાવતા કહેતી કે પુત્ર, એક રાજાની સૌથી મોટી તાકાત દયા અને ન્યાયપ્રિયતા હોય છે. જે પોતાની પ્રજા પર અત્યાચાર કરે છે તેનો અંત હંમેશા દુઃખદ હોય છે. પરંતુ અર્જુન પોતાની માએ કહેલી વાતો પર સહેજ પણ ધ્યાન આપતો નહોતો. તે પોતાની શક્તિ અને ઘમંડના નશામાં ખોવાયેલો રહેતો હતો. મિત્રો, કહાની આગળ વધારતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. સોમપુર રાજ્યના દક્ષિણમાં ચંદનવટી નામનું એક નાનું ગામ હતું. તે ગામમાં સત્યવતી નામની એક સાધારણ દીકરી રહેતી હતી. સત્યવતી તેની સાદગી, સુંદરતા અને સારા સ્વભાવ માટે જાણીતી હતી. એક દિવસે અર્જુને પોતાના દરબારમાં સત્યવતીની ચર્ચા સાંભળી. કોઈ દરબારીએ કહ્યું, મહારાજ, ચંદનવટી નામના ગામમાં એક છોકરી છે. તે ખૂબ જ સુંદર છે. આખા ગામમાં લોકો તેની પ્રશંસા કરે છે. અર્જુન આ સાંભળીને ચોંકી ઉઠે છે. તેણે તરત જ નિર્ણય કર્યો કે તે સત્યવતીને પોતાના મહેલમાં લાવશે અને તેની સાથે પ્રેમ વિવાહ કરશે, ભલે તેના માટે કાંઈ પણ કરવું પડે. જ્યારે રાજા પ્રતાપ નારાયણને અર્જુનની આ યોજનાની ખબર પડી ત્યારે તેમણે તેને રોકવાની ઘણી કોશિશ કરી. તેમણે અર્જુનને સમજાવ્યો, પુત્ર, એક રાજાનું કર્તવ્ય તેની પ્રજાની રક્ષા કરવાનું હોય છે, ના કે તેમની સ્વતંત્રતા છીનવી લેવાનું. તારું આ પગલું ના કેવળ અન્યાયપૂર્ણ છે પરંતુ તારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. પરંતુ અર્જુને તેમની એક પણ વાત સાંભળી નહીં. તેણે ક્રોધમાં કહ્યું, પિતાજી, હું યુવરાજ છું. મારી ઈચ્છા જ મારી શક્તિ છે. સત્યવતી હવે મારી હશે. મિત્રો, તે રાતે અર્જુન પોતાના સૈનિકો સાથે ચંદનવટી પહોંચી જાય છે. તે સીધો સત્યવતીના ઘરે પહોંચી ગયો અને તેના પિતાને કહ્યું, તમારી દીકરીને મારી સાથે મોકલી દો. સત્યવતીના પિતાએ હાથ જોડીને અર્જુનને વિનંતી કરી, મહારાજ, મારી દીકરી પર કૃપા કરો. તે મારા જીવનની છેલ્લી ખુશી છે. પરંતુ અર્જુન પર તેમની વાતોની કોઈ અસર થઈ નહીં. તેણે સત્યવતીને જબરજસ્તી મહેલ લાવવાનો આદેશ આપ્યો. સત્યવતીની આંખોમાં આંસુ હતા પરંતુ તેના ચહેરા પર અદ્ભુત સાહસ ઝળકી રહ્યું હતું. મહેલમાં સત્યવતીના આગમનથી સંપૂર્ણ વાતાવરણ અશાંત થઈ ગયું. અર્જુને તેને પોતાના કક્ષમાં બંધ કરી દીધી. સત્યવતીની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તે અર્જુનને દરરોજ વિનંતી કરતી કે મને જવા દો, મને મારા પરિવાર પાસે જવા દો. પરંતુ અર્જુનના દિલમાં દયાનું કોઈ સ્થાન નહોતું. મહેલ અને રાજ્યની ગલીઓમાં અર્જુનની ક્રૂરતાના કિસ્સા ગુંજતા હતા. રાજા પ્રતાપ નારાયણ અને રાણી સુગંધાએ અર્જુનને સમજાવવાની ઘણી કોશિશ કરી. રાજાએ કહ્યું, પુત્ર, સત્યવતી પણ આપણા રાજ્યની દીકરી છે. તેની સાથે જુલમ ના કરીશ. તેને મુક્ત કરી દે, નહીં તો આ અન્યાય તારા માટે ભારે પડશે. પરંતુ અર્જુને તેમની વાત માની નહીં. તેણે કહ્યું, પિતાજી, હું અહીંનો યુવરાજ છું.
મારો નિર્ણય અંતિમ છે. સત્યવતી હવેથી અહીં જ રહેશે. બીજા દિવસે અર્જુને ક્રોધમાં આવીને પોતાના માતા પિતાને બંદી બનાવવાનો આદેશ આપ્યો. સૈનિકોએ રાજા અને રાણીને કારાગૃહમાં નાખી દીધા. મહેલમાં ભય અને સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. રાજા અને રાણી અંધકારમય કારાગૃહમાં બંધ હતા. સત્યવતી પોતાના આત્મસન્માનની લડાઈ લડી રહી હતી. મિત્રો, અહંકાર અને અન્યાયનો અંત હંમેશા ખરાબ હોય છે. શક્તિ અને અધિકારનો દુરુપયોગ રાજાને મહાન નહીં પરંતુ પાપી બનાવે છે. આખા રાજ્યમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો. રાજા પ્રતાપ નારાયણ અને રાણી સુગંધા, જે પ્રજા માટે આદર્શ માનવામાં આવતા હતા, તે હવે પોતાના જ પુત્રના અહંકાર અને ક્રોધનો શિકાર બનીને કારાગૃહમાં બંધ થઈ ગયા હતા. મહેલના દરેક ખૂણામાં અર્જુનની ક્રૂરતાની કહાનીઓ ગુંજી રહી હતી. બીજી બાજુ સત્યવતી, જે પોતાના સાધારણ જીવનથી ખુશ હતી, તે હવે મહેલના એક અંધકારમય કક્ષમાં બંધ હતી. જાણે તેના જીવનની બધી ખુશી કોઈએ છીનવી લીધી હતી. સત્યવતીની આંખોના આંસુ સુકાઈ ગયા હતા, પરંતુ તેની અંદર સાહસ અને પ્રતિકારની આગ સળગી રહી હતી. દરરોજ રાત્રે સત્યવતી પોતાની બંગડીઓને સ્પર્શ કરીને વિચારતી કે શું હું અહીંથી ક્યારેય બહાર નીકળી શકીશ? શું મને મારા જીવનની બધી ખુશીઓ પાછી મળશે? તેનું હૃદય એક નામ પોકારતું હતું, આરવ. આરવ એક શાહુકારનો દીકરો હતો. સત્યવતીનો બાળપણનો મિત્ર હતો અને તેનો પહેલો પ્રેમ હતો. આરવે સત્યવતી સાથે વિવાહનો વાયદો કર્યો હતો, પરંતુ વ્યાપારના વિસ્તાર માટે તે બીજા રાજ્યમાં જતો રહ્યો હતો. તેને વિશ્વાસ હતો કે જ્યારે તે પાછો આવશે ત્યારે બધું એવું જ હશે જેવું તે છોડીને ગયો હતો. ઘણા મહિના બાદ આરવ જ્યારે પોતાના ગામમાં પાછો આવે છે ત્યારે તેણે જોયું કે ગામનો માહોલ પહેલાં જેવો નહોતો. ચારે બાજુ ઉદાસીનતા અને ડરનો માહોલ હતો. તે તરત જ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાજીએ તેને ગંભીરતાથી બોલાવીને કહ્યું, પુત્ર, તું નથી જાણતો કે અહીં શું થઈ રહ્યું છે? આરવે ચિંતાથી પૂછ્યું, પિતાજી, શું થઈ રહ્યું છે? ત્યારે તેના પિતાજીએ કહ્યું, યુવરાજ અર્જુને આપણી સત્યવતીને જબરજસ્તી મહેલમાં લઈ જઈને બંદી બનાવી દીધી છે. તેણે તેના પરિવારને ધમકી આપી છે અને કોઈ પણ વ્યક્તિને તેમની મદદ કરવાની અનુમતિ નથી. મિત્રો, આ સાંભળીને આરવનો ચહેરો ગુસ્સા અને ચિંતાથી લાલ થઈ જાય છે. તેણે નક્કી કરી લીધું કે હું સત્યવતીને તે પિંજરામાંથી જરૂર બહાર કાઢી લઈશ, ભલે તેના માટે મારે મારો જીવ કેમ ન આપવો પડે. મહેલમાં બંધ સત્યવતી પણ હાર માનવા માટે તૈયાર નહોતી. તેણે ઘણીવાર ભાગવાની કોશિશ કરી, પરંતુ અર્જુનના સખ્ત બંદોબસ્તે તેની દરેક યોજનાને નિષ્ફળ બનાવી દીધી. તેમ છતાં પણ તેણે હિંમત હારી નહીં. તે સેવકો અને ચોકીદારોના વ્યવહારને ધ્યાનપૂર્વક જોવા લાગી. તેને ભરોસો હતો કે એક દિવસે તેને મોકો જરૂર મળશે. મિત્રો, બીજી બાજુ આરવે સત્યવતીને બચાવવાનો નિર્ણય કરી લીધો. તેણે ગામના કેટલાક વિશ્વાસુ લોકોને ભેગા કર્યા અને તેમની પાસે મદદ માંગી. એક વૃદ્ધ સેનાપતિએ તેને ચેતવ્યો અને કહ્યું કે પુત્ર, યુવરાજ અર્જુન ખૂબ જ ક્રૂર છે અને તેનો મહેલ અભેદ્ય છે. ત્યાં જઈને સત્યવતીને બચાવવી આત્મઘાતી હોઈ શકે છે. પરંતુ આરવે દ્રઢતાથી કહ્યું, જો મેં કોશિશ ના કરી તો સત્યવતીની સાથે સાથે આ રાજ્યની આત્મા પણ મરી જશે. આરવે મહેલમાં પ્રવેશ કરવા માટે એક યોજના બનાવી. તેણે એક જૂના દરબારી સાથે સંપર્ક કર્યો, જેણે તેને ગુપ્ત રસ્તાઓની જાણકારી આપી. આ રસ્તાઓ મહેલના પાછળના ભાગ સુધી જતા હતા. દરબારીએ કહ્યું, તમે સાવધાન રહેજો, આ રસ્તાઓ ખૂબ જ ખતરનાક છે. આરવે તે ગુપ્ત રસ્તાઓથી મહેલમાં પ્રવેશ કરી લીધો. તે ચૂપચાપ દરેક કક્ષ અને ગલીઓને ધ્યાનપૂર્વક જોતો રહ્યો, પરંતુ સત્યવતીનું કોઈ નિશાન નહોતું મળી રહ્યું. મહેલના અંધકારમય રસ્તાઓમાંથી સત્યવતીને શોધતા શોધતા આરવ બેચેન થઈ ગયો હતો. ત્યારે એક પહેરેદાર તેને જોઈ લે છે અને જોરથી ચિલ્લાવે છે, કોણ છે તું અને અહીં શું કરી રહ્યો છે? આરવ સમજી ગયો હતો કે હવે તેનો ભાંડો ફૂટી જશે. તે ખૂબ જ ઝડપથી મહેલમાંથી બહાર નીકળવા માટે ભાગે છે. પહેરેદાર તેની પાછળ દોડે છે, પરંતુ આરવે પોતાની સ્ફૂર્તિ અને ચતુરાઈથી મહેલની સીમાને પાર કરી લે છે. રાતના અંધકારમાં ભાગતા ભાગતા આરવ થાકી ગયો હતો
તે બીજા નગરની પાસે એક વૃક્ષ નીચે આરામ કરવા લાગે છે. ત્યારે તેની નજર બાજુમાં બેઠેલી એક છોકરી પર પડી. તે છોકરીનો ચહેરો ચાંદનીમાં ચમકી રહ્યો હતો. તે ખૂબ જ સુંદર હતી, પરંતુ તેના ચહેરા પર ઉદાસીનો ભાવ દેખાઈ રહ્યો હતો. આરવે નજીક જઈને પૂછ્યું, તું કોણ છે અને આટલી મોડી રાત્રે અહીં શું કરી રહી છું? ત્યારે તે છોકરીએ ધીરે ધીરે તેની બાજુ જોયું. તેની આંખોમાં દર્દ અને ગુસ્સાનું મિશ્રણ હતું. તેણે કહ્યું, હું એક ઈચ્છાધારી નાગિન છું. મારું નામ નાગેશ્વરી છે. આ સાંભળીને આરવને આશ્ચર્ય થયું અને તેણે પૂછ્યું, ઈચ્છાધારી નાગિન? તો અહીં કેમ છું? નાગેશ્વરીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ રાજ્યના યુવરાજ અર્જુને મારા પતિ, જે એક ઈચ્છાધારી નાગ હતા, તેને મારી નાખ્યા છે. તે નિર્દોષ હતા, પરંતુ અર્જુને પોતાની શક્તિ દેખાડવા માટે તેમને મારી નાખ્યા. તેની આંખોમાં દર્દની સાથે બદલાની આગ સળગી રહી હતી. હું ત્યારથી જ આ અવસરની તલાશમાં છું કે આ દુષ્ટ રાજકુમાર સાથે હું બદલો લઈ શકું. મિત્રો, આરવે નાગેશ્વરીની વાતને ધ્યાનપૂર્વક સાંભળી. તેને લાગ્યું કે કિસ્મતે બીજી એક સત્યવતી સાથે તેનો ભેટો કરાવી દીધો છે. તેણે કહ્યું, નાગેશ્વરી, હું પણ અર્જુનના અત્યાચારનો શિકાર છું. તેણે મારી સત્યવતીને મહેલમાં કેદ કરી દીધી છે. મને તારી મદદની જરૂર છે. નાગેશ્વરીએ આરવની તરફ જોયું અને કહ્યું, તારા દિલમાં સત્ય અને સાહસ ઝળકી રહ્યું છે. હું જરૂર તારી મદદ કરીશ, પરંતુ આ સંઘર્ષમાં તારે પણ મારી મદદ કરવી પડશે. આરવે તેની મદદ કરવાનું વચન આપ્યું. તારો બદલો હવે મારો ઉદ્દેશ હશે, પરંતુ પહેલાં આપણે સત્યવતીને બચાવવી પડશે. કહેવાય છે કે અન્યાયનો અંત કરવા માટે ક્યારેક સહયોગ અને બલિદાનની જરૂર પડે છે. અત્યાચારી ભલે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તેનું પતન એક દિવસ જરૂર થાય છે. મિત્રો, સોમપુર રાજ્ય પર અત્યાચારનો પડછાયો ઘેરો બની રહ્યો હતો. યુવરાજ અર્જુનનું ઘમંડ અને ક્રૂરતા ચરમસીમાએ હતી. રાજા પ્રતાપ નારાયણ અને રાણી સુગંધા કારાગૃહમાં બંધ હતા. સત્યવતી મહેલના અંધકારમય કક્ષમાં ખૂબ જ ગભરાયેલી હતી, પરંતુ તેનું સાહસ અને આત્મસન્માન તેને હારવા નહોતું દઈ રહ્યું. અને હવે આરવ અને ઈચ્છાધારી નાગિન નાગેશ્વરીએ અર્જુનના અત્યાચારને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો હતો. આરવે પોતાની યોજના બનાવવાની શરૂ કરી, પરંતુ તેને નાગેશ્વરીની શક્તિઓની જરૂર હતી. નાગેશ્વરીએ કહ્યું, હું મારી ઈચ્છાધારી શક્તિઓનો ઉપયોગ મહેલમાં પ્રવેશ કરવા માટે કરી શકું છું. ત્યાંની હું દરેક ખૂણાની જાણકારી મેળવી શકું છું અને સત્યવતીને ક્યાં બંદી બનાવીને રાખી છે તેની પણ જાણકારી મેળવી શકું છું. પરંતુ યાદ રાખજે, હું આ કામમાં તારી મદદ કરીશ, પરંતુ બદલામાં મારે અર્જુનને ખતમ કરવા માટેનો મોકો જોઈએ છે. આરવે ગંભીરતાથી કહ્યું, તારી મદદ વગર આ કામ અસંભવ છે. તારો બદલો લેવો મારો પણ ઉદ્દેશ છે, પરંતુ સૌથી પહેલાં આપણે સત્યવતી અને રાજા રાણીને બચાવવા પડશે. આ ફક્ત આપણી લડાઈ નથી, પરંતુ આખા રાજ્યની આત્માને બચાવવાનો સંઘર્ષ છે. રાતનો અંધકાર છવાઈ ગયો હતો. નાગેશ્વરીએ પોતાની ઈચ્છાધારી શક્તિઓનો ઉપયોગ કર્યો. નાગેશ્વરીએ સ્ફૂર્તિથી મહેલની ઊંચી દિવાલોને પાર કરીને મહેલની અંદર પ્રવેશ કરી લીધો. મહેલની ગલીઓ અંધકાર અને સન્નાટામાં ડૂબેલી હતી. ચોકીદાર ચોકી કરવામાં વ્યસ્ત હતા, પરંતુ કોઈએ નહોતું જાણતું કે એક નાગણ તેમની વચ્ચેથી પસાર થઈ રહી છે. નાગેશ્વરીએ ચૂપચાપ દરેક દિશાઓમાં નજર કરી. સૌથી પહેલાં નાગેશ્વરીએ કારાગૃહનો રસ્તો શોધ્યો. ત્યાં તેણે રાજા પ્રતાપ નારાયણ અને રાણી સુગંધાને એક અંધકારમય કારાગૃહમાં જોયા. તેમના ચહેરા ઉપર થાક અને નિરાશાનો ભાવ હતો. નાગેશ્વરીએ તેમની વાતચીત સાંભળી. રાજા પ્રતાપ નારાયણે ધીમેથી કહ્યું, મને વિશ્વાસ છે કે અર્જુનનો આ ઘમંડ અને અત્યાચાર એક દિવસે તેને ડૂબાડી દેશે, પરંતુ મને સત્યવતીની ખૂબ ચિંતા છે. તે બિચારી એકલી આ મહેલમાં કેટલી પીડા સહન કરી રહી હશે. રાણી સુગંધાએ તેમને આશ્વાસન આપ્યું કે કોઈને કોઈ જરૂર આવશે અને આ અન્યાયને ખતમ કરશે. આપણે ભગવાન પર ભરોસો રાખવો પડશે. આપણો પુત્ર તો હવે કંસ બની ગયો છે. નાગેશ્વરીએ તેમની વાતોને ધ્યાનથી સાંભળી અને પછી આગળ વધી. તેણે સત્યવતીને શોધવાની કોશિશ કરી. બીજા એક બંદીગૃહમાં તેણે સત્યવતીને બેઠેલી જોઈ.
સત્યવતીની આંખો સોજાઈ ગઈ હતી, પરંતુ તેના ચહેરા ઉપર એક વિશ્વાસ હતો. સત્યવતી કંઈક મનમાં બોલી રહી હતી. નાગેશ્વરીએ તેની આ વાતો સાંભળી કે આરવ, મને વિશ્વાસ છે કે તું મને બચાવવા જરૂર આવીશ. સત્યવતીનો આ વિશ્વાસ નાગેશ્વરીની અંદર બદલાની આગને વધુ મજબૂત કરી રહ્યો હતો. તેણે બંદીગૃહ અને મહેલમાં જે સુરક્ષા વ્યવસ્થા હતી તેની જાણકારી મેળવી અને તેણે સમજી લીધું કે સત્યવતી અને રાજા રાણીને કેવી રીતે બચાવી શકાય. મહેલમાંથી બધી જ જાણકારી ભેગી કર્યા બાદ નાગેશ્વરી સ્ફૂર્તિથી મહેલની બહાર આવી ગઈ. પછી તે આરવ પાસે પહોંચી, જે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યો હતો. નાગેશ્વરીએ કહ્યું, મેં બધું જોઈ લીધું છે. રાજા અને રાણી એક કારાગૃહમાં બંધ છે અને સત્યવતી બીજા એક કારાગૃહમાં બંધ છે. તેમની હાલત ખૂબ જ ખરાબ છે, પરંતુ મહેલની સુરક્ષામાં કેટલીક કમજોરીઓ છે જેનો આપણે ફાયદો ઉઠાવી શકીશું. આરવે ધ્યાનપૂર્વક તેની વાત સાંભળી અને ગંભીરતાથી કહ્યું, હવે આપણે બંનેએ ભેગા મળીને એક યોજના બનાવવી પડશે. આ લડાઈ ફક્ત સત્યવતીને બચાવવાની નથી, પરંતુ અર્જુનના ઘમંડ અને અત્યાચારને ખતમ કરવાની છે. આરવે કહ્યું, અર્જુન પોતાની વિલાસિતા અને સ્ત્રીઓ પ્રત્યેના આકર્ષણમાં ડૂબેલો છે. આપણે તેનો લાભ ઉઠાવવો પડશે. નાગેશ્વરી, તારે તારી ઈચ્છાધારી શક્તિઓનો ઉપયોગ કરીને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડશે. આરવે સમજાવતા કહ્યું, તું એક અત્યંત સુંદર રાજકુમારીનું રૂપ લઈને મહેલમાં પ્રવેશ કરી લે. અર્જુન તારી સુંદરતાની જાળમાં ફસાઈ જશે. એકવાર જ્યારે તે તારા પર ભરોસો કરી લે, ત્યારબાદ આપણે તેના પતનની શરૂઆત કરી દઈશું. નાગેશ્વરીએ ગંભીરતાથી પોતાનું મસ્તક હલાવ્યું અને કહ્યું, આ યોગ્ય છે, હું આવું જ કરીશ. અર્જુનને ખતમ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. મહેલમાં અર્જુનનો અત્યાચાર ચરમસીમાએ પહોંચી ગયો હતો. તેની ક્રૂરતાથી ન કેવળ સત્યવતી પરંતુ બીજી પણ નિર્દોષ છોકરીઓને તેણે બંદી બનાવીને રાખી હતી. તેની તાનાશાહીથી રાજ્યના લોકો ભય અને નિરાશામાં જીવી રહ્યા હતા. આરવ અને નાગેશ્વરીએ નક્કી કરી લીધું હતું કે તે આ અત્યાચારનો અંત જરૂર કરશે. નાગેશ્વરીએ કહ્યું, હું અર્જુનના મહેલમાં જઈશ, પરંતુ તારે ત્યાં રહીને સતર્ક રહેવું પડશે. સત્યવતી, રાજા અને રાણીને બચાવવું એ આપણું પહેલું કામ છે. ત્યારબાદ આપણે અર્જુનને ખતમ કરી દઈશું. સોનપુરમાં અંધકાર વધારે ફેલાઈ રહ્યો હતો. અર્જુનનો અત્યાચાર અને ઘમંડ રાજ્યના દરેક ગલીઓમાં અને લોકોના હૃદયમાં ભારે પડી રહ્યો હતો. બીજી બાજુ ઈચ્છાધારી નાગિન, નાગેશ્વરી અને આરવે ભેગા મળીને આ અત્યાચારને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો. તેમની યોજના ખૂબ જ ચતુરાઈ અને સાહસથી ભરેલી હતી. નાગેશ્વરીએ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને અર્જુનને તેની જાળમાં ફસાવવાનો નિર્ણય કરી લીધો હતો. નાગેશ્વરીએ પોતાની ઈચ્છાધારી શક્તિઓથી એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. તે હવે કોઈ રાજકુમારીથી કમ નહોતી લાગી રહી. તેનો ચહેરો ચમકી રહ્યો હતો અને તેની ચાલ એટલી મોહક હતી કે કોઈ પણ વ્યક્તિ તેનાથી મંત્રમુગ્ધ થઈ શકતો. તેણે શાહી ઘરેણાં અને કપડાં પહેરી લીધા, જેથી તે હકીકતમાં રાજમહેલની રાજકુમારી લાગે. આરવે તેને ચેતવી કે મહેલમાં દરેક જગ્યાએ સૈનિક અને જાસૂસો ફેલાયેલા છે. તારે ખૂબ જ સતર્ક રહેવું પડશે. પરંતુ મને વિશ્વાસ છે કે તું જરૂર સફળ થઈશ. હું મહેલની બહારની સ્થિતિ પર નજર રાખીશ અને યોગ્ય સમયે તારી મદદ કરવા પહોંચી જઈશ. મિત્રો, રાતનો સમય હતો. ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. નાગેશ્વરી એક સુંદર રાજકુમારીનું રૂપ લઈને મહેલના દ્વાર પર પહોંચી. ચોકીદારે જેવી તેને જોઈ ત્યારે તે તેની સુંદરતા જોઈને દંગ રહી ગયો. ચોકીદારે પૂછ્યું, તમે કોણ છો અને આટલી રાત્રે અહીં મહેલમાં કેમ આવ્યા છો? નાગેશ્વરીએ ધીરે ધીરે મુસ્કુરાવીને કહ્યું, હું નજીકના રાજ્યની રાજકુમારી છું. અમારા રાજ્ય પર દુશ્મનોએ હુમલો કરી દીધો છે. મારા પિતા રાજા આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે અને અમારું રાજ્ય સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. હવે મારી પાસે કોઈ શરણ નથી. મેં સાંભળ્યું છે કે સોમપુરના રાજકુમાર અર્જુન ખૂબ જ પ્રતાપી અને શક્તિશાળી છે. હું તેમની શરણ લેવા માટે આવી છું. મિત્રો, ચોકીદાર તેની સુંદરતા અને તેની કહાનીથી પ્રભાવિત થઈને બોલ્યો, રાજકુમારી, હવે તમે અંદર જઈ શકો છો. મહેલમાં પ્રવેશ કરતાની સાથે નાગેશ્વરીએ ચારે બાજુ નજર દોડાવી.
તેણે વિચાર્યું, આ મહેલ હવે મારા માટે રણભૂમિ છે. મારે મારા દરેક પગલાંને સમજી વિચારીને ભરવું પડશે. થોડીવાર પછી તે અર્જુનના દરબારમાં પહોંચી ગઈ. અર્જુન, જે પહેલાંથી જ પોતાની વિલાસિતા અને ઘમંડને કારણે કુખ્યાત હતો, જેવી જ નાગેશ્વરી પર તેની નજર પડી ત્યારે તે મંત્રમુગ્ધ થઈ ગયો. તેની સુંદરતા અને ચાલ ઢાલ અને શબ્દોએ અર્જુનને સંપૂર્ણ રીતે મોહિત કરી દીધો હતો. અર્જુને પોતાના સિંહાસન પરથી ઊભા થઈને પૂછ્યું, તમે કોણ છો અને આટલી રાત્રે મારા મહેલમાં કેમ આવ્યા છો? નાગેશ્વરીએ ધીરેથી પોતાના ચહેરા પરથી ઘૂંઘટ ઉઠાવ્યો અને કહ્યું, મહારાજ, હું બાજુના રાજ્યની રાજકુમારી છું. અમારું રાજ્ય નષ્ટ થઈ ગયું છે અને મારા પિતાજી તે યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. દુશ્મનોએ હુમલો કરી દીધો છે. હવે મારી પાસે કોઈ શરણ નથી. મને વિશ્વાસ છે કે તમારા જેવા પ્રતાપી અને શક્તિશાળી રાજકુમાર મારી રક્ષા જરૂર કરશે. મિત્રો, અર્જુન, જે પહેલાંથી જ નાગેશ્વરીની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો હતો, તે નાગેશ્વરીની કહાની સાંભળીને વધારે મોહિત થઈ જાય છે. તેણે કહ્યું, રાજકુમારી, તમારા જેવી સુંદર અને વીર સ્ત્રીને કોણ શરણ આપવાનું નહીં ઈચ્છે? તમે મારા મહેલમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છો. પરંતુ જો તમે મારી રાણી બનવાનું સ્વીકાર કરો તો હું ન કેવળ તમારી રક્ષા કરીશ, પરંતુ તમને આ મહેલની મહારાણી પણ બનાવી દઈશ. નાગેશ્વરીએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે આ એવું જ થઈ રહ્યું છે જેવું મેં વિચાર્યું હતું. આ ઘમંડી અને અત્યાચારી વ્યક્તિ મારી સુંદરતાની જાળમાં ફસાઈ ગયો છે. તેણે અર્જુનના પ્રસ્તાવને સ્વીકાર કરવાનું નાટક કર્યું અને કહ્યું, મહારાજ, જો તમારી ઈચ્છા છે તો હું તેને સ્વીકારું છું. અર્જુન ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે આખા મહેલમાં ઘોષણા કરાવી દીધી કે હવે આ નવી રાજકુમારી તેની રાણી બનશે. તેને મહેલમાં એક વિશેષ સ્થાન અને કક્ષ આપવામાં આવ્યો. પરંતુ નાગેશ્વરીનું ધ્યાન ફક્ત પોતાના લક્ષ્ય પર હતું. સત્યવતી, રાજા રાણી અને બીજા બંદીઓને મુક્ત કરાવવું એ તેનો ઉદ્દેશ હતો. દરેક રાત્રે નાગેશ્વરી મહેલના અલગ અલગ ભાગોની જાણકારી મેળવતી. તેણે ચોકીદારની ગતિવિધિઓ, કારાગૃહની સુરક્ષા અને પ્રબંધો તથા અર્જુનની દિનચર્યાનું ધ્યાનપૂર્વક અધ્યયન કર્યું. નાગેશ્વરીએ એક રાત્રે ગુપ્ત માર્ગનો ઉપયોગ કરી મહેલની બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો. તેણે આરવ સાથે મુલાકાત કરી અને કહ્યું, મેં મહેલના બધા જ ખૂણાનું નિરીક્ષણ કરી લીધું છે. સત્યવતી, રાજા અને રાણી કારાગૃહમાં કેદ છે. પહેરો ખૂબ જ સખત છે. અર્જુન હવે મારા પર ખૂબ જ વિશ્વાસ કરી રહ્યો છે. આપણે આ સ્થિતિનો ફાયદો ઉઠાવવો પડશે. આરવે કહ્યું, આપણે જલ્દી જ તેમ કરીશું. અર્જુનનો અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તારું મહેલમાં રહેવું એ આપણા માટે સૌથી મોટો લાભ છે. આરવ અને નાગેશ્વરીએ ભેગા મળીને અર્જુનના અત્યાચારને ખતમ કરવાની અને બંદીઓને બચાવવાની યોજના બનાવી. નાગેશ્વરીએ કહ્યું, મહેલના પાછળના જંગલમાં એક ગુપ્ત દરવાજો છે. હું સત્યવતી, રાજા રાણી અને બાકી બંદીઓને લઈને ત્યાં આવીશ, તો ત્યાં રાહ જોજે. આરવે દ્રઢતાપૂર્વક કહ્યું, ઠીક છે, હું બધાને સુરક્ષિત રીતે તે ગુફા સુધી લઈ જઈશ. તારું સાહસ જ આપણને આ સંઘર્ષમાં જીત અપાવશે. ઠીક છે. મહેલમાં રાજકુમારીના રૂપમાં રહીને નાગેશ્વરીએ રાજકુમાર અર્જુનની દરેક ગતિવિધિઓ પર નજર બનાવી રાખી હતી. તેણે રાજકુમારની સેવા કરતાં તેની પ્રસન્નતાનું ધ્યાન રાખ્યું, પરંતુ અંદરથી તે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. એક રાત્રે જ્યારે અર્જુન ખૂબ જ ઘોર નિંદ્રામાં હતો, ત્યારે નાગેશ્વરી મહેલના કારાગૃહ તરફ જવા લાગી. રસ્તામાં તેણે જોયું કે ચોકીદાર થાકી ગયા હતા. પોતાની ઈચ્છાધારી શક્તિનો ઉપયોગ કરીને તેણે કેટલાક ચોકીદારોને ભ્રમિત કર્યા અને તેમને બીજી દિશામાં મોકલી દીધા. ધીરે ધીરે નાગેશ્વરી કારાગૃહની અંદર જતી રહી. સૌથી પહેલાં તેણે રાજા પ્રતાપ નારાયણ અને રાણી સુગંધાની કારાગૃહ ખોલી. રાજાએ તેને જોઈને તરત પૂછ્યું, તું કોણ છે અને અમારી મદદ કેમ કરી રહી છું? નાગેશ્વરીએ કહ્યું, મને આરવે મોકલી છે. હું એક ઈચ્છાધારી નાગણ છું. અમે બંનેએ ભેગા મળીને આ રાજ્યને અહીંના ક્રૂર રાજકુમારથી મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો છે. કૃપા કરીને તમે ચૂપચાપ મારી સાથે ચાલો. રાજા રાણી ચૂપચાપ તેની સાથે ચાલવા લાગ્યા. ત્યારબાદ નાગેશ્વરી સત્યવતીના કારાગૃહ તરફ જાય છે.
સત્યવતીને મુક્ત કરતાં તેણે ધીરેથી કહ્યું, હવે તારે ડરવાની કોઈ જરૂર નથી. આરવ મહેલની બહાર તારી રાહ જોઈ રહ્યો છે. સત્યવતીની આંખોમાં ચમક આવી ગઈ હતી. તે ચૂપચાપ નાગેશ્વરીનો હાથ પકડીને બહાર નીકળી ગઈ. ત્યારબાદ નાગેશ્વરીએ બીજા બધા બંદીઓને પણ મુક્ત કર્યા અને બધાને સંકેત આપ્યો કે સહેજ પણ અવાજ કર્યા વગર ગુપ્ત માર્ગથી આગળ વધવાનું છે. નાગેશ્વરી બધાને ગુપ્ત માર્ગથી જંગલ તરફ લઈ ગઈ. મહેલની બહાર આરવ પહેલાંથી જ રાહ જોઈ રહ્યો હતો. સત્યવતીએ આરવને જોઈને ભાવુક થઈને કહ્યું, મને વિશ્વાસ હતો કે તું મને બચાવવા જરૂર આવીશ. આરવે સત્યવતીનો હાથ પકડ્યો અને કહ્યું, હવે તું સુરક્ષિત છું, પરંતુ આપણે ઝડપ રાખવી પડશે. આ જગ્યા હજુ સુધી ખતરનાક છે. આરવ રાજા રાણી, સત્યવતી અને બાકી બધા બંદીઓને લઈને જંગલમાં જે ગુફા હતી તે તરફ જવા લાગ્યા. આ ગુફાને પહેલાંથી જ નાગેશ્વરીએ સુરક્ષિત બનાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો. બીજી બાજુ મહેલમાં અર્જુનની ઊંઘ અચાનક ખુલી ગઈ. તેણે જોયું કે નાગેશ્વરી, જે તેની નવી રાણી હતી, તે તેની પાસે નહોતી. એ પરેશાન થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આટલી મોડી રાત્રે તે ક્યાં ગઈ હશે? શું તે મારાથી કાંઈ છુપાવી રહી છે? તે નાગેશ્વરીને શોધવા માટે બહાર નીકળ્યો, પરંતુ થોડી વાર બાદ નાગેશ્વરી રાજકુમારીના રૂપમાં પાછી આવી ગઈ. અર્જુને ગુસ્સામાં આવીને પૂછ્યું, તું આટલી મોડી રાતે ક્યાં ગઈ હતી? નાગેશ્વરીએ શાંત અવાજમાં જવાબ આપ્યો, મહારાજ, મને મહેલની બહાર કંઈક અવાજ સંભળાઈ રહ્યો હતો. તેથી હું એ જોવા માટે ગઈ હતી કે તે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. અર્જુનનો ગુસ્સો થોડીવાર માટે શાંત થઈ ગયો, પરંતુ તેના મનમાં શંકા વધી રહી હતી. તેણે નક્કી કર્યું કે તે નાગેશ્વરી પર નજર રાખશે. તેણે પોતાના વફાદાર ચોકીદારોને આદેશ આપ્યો કે તે નાગેશ્વરીની હરેક ગતિવિધિ પર નજર રાખે. થોડા દિવસો સુધી નાગેશ્વરીએ અર્જુનની શંકાને શાંત રાખવા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કર્યું. પરંતુ એક રાત્રે જ્યારે તે ગુપ્ત માર્ગથી મહેલની બહાર નીકળી રહી હતી, ત્યારે અર્જુને તેને જોઈ લીધી. તે ચૂપચાપ તેનો પીછો કરવા લાગ્યો. નાગેશ્વરી, જે પહેલાંથી જ સતર્ક હતી, તે રાજકુમારને એક સુમસાન જગ્યાએ લઈ ગઈ. ત્યાં અર્જુને તેને ઊભી રાખીને પૂછ્યું, તું કોણ છે અને આ બધું શું થઈ રહ્યું છે? તું મારી રાણી ન હોઈ શકું. સાચે સાચું જણાવ, તું મારાથી શું છુપાવી રહી છે? નાગેશ્વરીએ ધીમા અવાજમાં કહ્યું, તારે જો સત્ય જ જાણવું હોય તો સાંભળ. હું તારી રાણી નથી. હું એક ઈચ્છાધારી નાગિન છું. તે મારા પતિને મારી નાખ્યો અને આ રાજ્યમાં બધા લોકો પર એટલા બધા અત્યાચાર કર્યા કે જેથી મેં તને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. તારો અંત આજે અહીં જ થશે. મિત્રો, આ સાંભળીને અર્જુન ગુસ્સા અને ડરને કારણે કાંપવા લાગ્યો. તેણે પોતાની તલવાર બહાર કાઢી અને નાગેશ્વરી પર હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ નાગેશ્વરીએ તરત પોતાનું અસલી રૂપ ધારણ કરી લીધું. તેની આંખો આગની જેમ સળગી રહી હતી અને તેના મુખમાંથી ઝેર ટપકી રહ્યું હતું. અર્જુને બચવાની ઘણી કોશિશ કરી, પરંતુ નાગેશ્વરીએ એક જ વારમાં તેને ડંખ મારી લીધો. તેનું ઝેર એટલું બધું ઘાતક હતું કે અર્જુન તરત જ જમીન પર પડી ગયો. તેની આંખોમાં પસ્તાવો અને ડરનો ભાવ હતો, પરંતુ હવે કાંઈ પણ બદલી શકાય તેમ નહોતું. અર્જુનના મૃત્યુ બાદ મહેલમાં હડકંપ મચી જાય છે. ચોકીદાર આમ તેમ ભાગવા લાગે છે. નાગેશ્વરી, જે પોતાના અસલી રૂપમાં હતી, તે પાછળના રસ્તેથી નીકળીને સુરક્ષિત ગુફા તરફ પહોંચી ગઈ. ગુફામાં પહોંચ્યા બાદ તેણે જોયું કે આરવ, સત્યવતી, રાજા પ્રતાપ નારાયણ, રાણી સુગંધા અને બાકી બધી છોકરીઓ તેની રાહ જોઈ રહ્યા હતા. નાગેશ્વરીએ કહ્યું, અર્જુન હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનો ઘમંડ અને અત્યાચાર હવે ખતમ થઈ ગયો છે. મિત્રો, આ સાંભળતા જ રાજા અને રાણીની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ આંસુ દુઃખના નહીં, પરંતુ ખુશીના હતા. રાજા પ્રતાપ નારાયણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, તે અમારા રાજ્યને તે દુષ્ટથી બચાવી લીધું છે. આ બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે. સત્યવતીએ આગળ વધીને નાગેશ્વરીને ગળે લગાવી અને કહ્યું, તે અમને નવું જીવન આપ્યું છે. હું આ કરજ ક્યારેય નહીં ચૂકવી શકું. આરવે માથું ઝુકાવીને કહ્યું, તારા સાહસ અને બલિદાન વગર આ અસંભવ હતું. હવે આપણે આગળની યોજના બનાવવી પડશે.
રાજ્યમાં હજુ પણ અર્જુનના વફાદાર લોકો હાજર છે. આપણે તેમને પણ કાબૂમાં કરવા પડશે અને રાજ્યને સ્થિરતા આપવી પડશે. મિત્રો, બધાએ ભેગા મળીને બીજા દિવસે મહેલમાં પાછા જવાનો નિર્ણય લીધો. નાગેશ્વરીએ ગુફામાંથી નીકળતા પહેલાં એ જોઈ લીધું કે મહેલની આસપાસ કોઈ ખતરો તો નથી ને. જ્યારે રાજા રાણી, આરવ, સત્યવતી અને નાગેશ્વરી મહેલમાં પહોંચ્યા ત્યારે ત્યાંનો માહોલ હજુ પણ ભય અને અનિશ્ચિતતાથી ભરેલો હતો. પરંતુ તેમના પાછા આવવાની ખબર સાંભળીને પ્રજામાં આશાની કિરણ જાગી ઉઠી હતી. મહેલમાં પહોંચતાની સાથે જ બધા બંદીઓને તેમના પરિવારના લોકો પાસે પહોંચાડી દેવામાં આવ્યા. તે છોકરીઓ જે અર્જુનના અત્યાચારની શિકાર થઈ હતી તે હવે પોતપોતાના ઘરે જવા ઉત્સુક હતી. તેમના ચહેરા ઉપર રાહતનો ભાવ દેખાઈ રહ્યો હતો. થોડા દિવસો બાદ રાજા પ્રતાપ નારાયણે રાજ્યના બધા જ મંત્રીઓ અને જનપ્રતિનિધિઓને મહેલમાં બોલાવ્યા અને એક ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું. રાજાએ દરબારમાં ઊભા થઈને કહ્યું, આજે આપણું રાજ્ય અત્યાચારી અર્જુનના શાસનથી મુક્ત થઈ ગયું છે. આ ફક્ત મારી પ્રજા અને આ વીર યોદ્ધાઓના કારણે જ સંભવ થઈ શક્યું છે. હું આરવ અને નાગેશ્વરીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું, જેમણે પોતાના જીવની બાજી લગાવીને આપણા રાજ્યને બચાવ્યું છે. પ્રજા અને દરબારના સભ્યોએ આરવ અને નાગેશ્વરીના સાહસની પ્રશંસા કરી. રાજાએ આગળ કહ્યું, હવે મારી ઉંમર થઈ ગઈ છે. હું નથી ઈચ્છતો કે આ રાજ્યને હવે મારા જેવા ઘરડા અને થાકેલા રાજા દ્વારા ચલાવવામાં આવે. આપણા રાજ્યને હવે યુવાન, સાહસી અને ન્યાયપ્રિય રાજાની જરૂર છે. આજે હું ઘોષણા કરું છું કે આરવ સોમપુરનો નવો રાજા બનશે. આ સાંભળીને આરવે હેરાનીથી કહ્યું, મહારાજ, હું તો એક સાધારણ શાહુકારનો દીકરો છું. રાજપાટ સંભાળવું એ મારા હાથની વાત નથી. આ રાજ્ય તમારું છે અને તમારા બાદ કોઈ યોગ્ય વ્યક્તિ તેને સંભાળશે. રાજા મુસ્કુરાવીને કહેવા લાગ્યા, દીકરા, યોગ્યતા કેવળ જન્મથી જ નક્કી નથી થતી. તે તારા સાહસ, બુદ્ધિ અને નિષ્ઠાથી એ સાબિત કરી દીધું છે કે તું આ રાજ્યનું નેતૃત્વ કરી શકું તેમ છું. તે ન કેવળ સત્યવતીને બચાવી પરંતુ આ રાજ્ય માટે પોતાના પ્રાણની પરવા કર્યા વગર આ લડાઈ લડી. આ જ તારી સૌથી મોટી યોગ્યતા છે. ત્યારબાદ રાજાએ સત્યવતી તરફ જોઈને કહ્યું, સત્યવતી તારી જીવન સાથી બનશે અને નાગેશ્વરી, જેણે પોતાના બલિદાનથી મારા પરિવાર અને રાજ્યને બચાવ્યું છે, તે પણ તારી પત્ની બનીને આ રાજ્યની મહારાણીનો દરજ્જો પામશે. મિત્રો, આરવે થોડીવાર વિચાર કર્યા બાદ સહમતિ આપી. નાગેશ્વરી, જે પહેલાંથી જ આરવની નિષ્ઠા અને બહાદુરીથી પ્રભાવિત થઈ ગઈ હતી, તેણે પણ માથું ઝુકાવીને કહ્યું, મહારાજ, જો તમારો આ જ આદેશ છે તો હું તેનો સ્વીકાર કરું છું. મહેલમાં થોડા દિવસો બાદ એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આખા રાજ્યમાં ખુશી મનાવવામાં આવી. આરવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તેને સોમપુરનો નવો રાજા ઘોષિત કરવામાં આવ્યો. અને ત્યારબાદ આરવના વિવાહ સત્યવતી અને નાગેશ્વરી સાથે કરવામાં આવ્યા. વિવાહ સમારોહ એટલો બધો ભવ્ય હતો કે રાજ્યના બધા લોકો તેમાં સામેલ થયા હતા. રાજા અને રાણીએ આ અવસર પર આશીર્વાદ આપતા કહ્યું, તમે ત્રણેય ભેગા મળીને આ રાજ્યને ન્યાય અને કરુણાથી ચલાવજો. તમારું આ કાર્ય સોમપુરને સુવર્ણ યુગમાં લઈ જશે. મિત્રો, આરવ, સત્યવતી અને નાગેશ્વરીએ સોમપુરને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું. સત્યવતીએ પોતાની કરુણા અને બુદ્ધિથી પ્રજાના દિલમાં જગ્યા બનાવી લીધી. નાગેશ્વરી પોતાની ઈચ્છાધારી શક્તિઓ અને માનવ રૂપમાં સાહસની સાથે રાજ્યની સુરક્ષાનું અભિન્ન અંગ બની ગઈ. રાજા પ્રતાપ નારાયણ અને રાણી સુગંધા, જેમણે પોતાની બધી જ જવાબદારીઓ આરવને સોંપી દીધી અને પોતાનું બાકીનું જીવન શાંતિ અને ભક્તિમાં વિતાવવા માટે મહેલના એક શાંત કક્ષમાં રહેવા લાગ્યા. રાજ્યની પ્રજાની વચ્ચે ફરીથી એકવાર ખુશહાલી પાછી આવી ગઈ હતી. આરવ, સત્યવતી અને નાગેશ્વરીની જોડીએ એ સાબિત કરી દીધું હતું કે પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ કોઈપણ પડકારને પાર કરી શકે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે જ્યારે મનુષ્યના વિનાશનો સમય આવે છે, તેની બરબાદીનો સમય આવે છે, ત્યારે તે આ ત્રણ મુખ્ય ભૂલો કરે છે જે તેના પતનનું કારણ બને છે. નંબર 1, સ્ત્રીઓ પ્રત્યે અનૈતિક આકર્ષણ અને જબરજસ્તી.
એટલે કે મનુષ્યનો પહેલો અને ગંભીર દોષ ત્યારે પ્રગટ થાય છે જ્યારે તે સ્ત્રીઓ પ્રત્યે અનૈતિક આકર્ષણમાં ફસાઈ જાય છે, જ્યારે તે પોતાની ઈચ્છાઓ ઉપર કાબૂ ગુમાવી બેસે છે અને સ્ત્રીઓનું સન્માન નથી કરતો, ત્યારે તેને સમાજમાં તિરસ્કારનું પાત્ર બનવું પડે છે. તેની પ્રતિષ્ઠા નષ્ટ થઈ જાય છે. સમાજમાં તેના પ્રત્યે ઘૃણા અને વિરોધ પેદા થઈ જાય છે. તે અપરાધી બની જાય છે અને પોતાના જીવનમાં શાંતિ અને સંતોષ ખોઈ બેસે છે. તે તેને વિનાશ તરફ લઈ જાય છે. ઉદાહરણ તરીકે પૌરાણિક કથાઓમાં રાવણનું પતન માતા સીતાના હરણને કારણે થયું હતું. તે પોતાની શક્તિ અને અહંકારમાં સ્ત્રીઓ પ્રત્યે અનૈતિક વ્યવહાર કરતો હતો અને તેના કારણે જ તેનો સર્વનાશ થયો. નંબર 2, ક્રોધ અને અહંકાર. બીજી સૌથી મોટી ભૂલ ક્રોધ અને અહંકાર છે. જ્યારે વ્યક્તિને પોતાની શક્તિ, ધન અને જ્ઞાનનું અહંકાર થઈ જાય છે, ત્યારે તે સાચા ખોટામાં ભેદ કરી શકતો નથી. તે પોતાનાથી દૂર થઈ જાય છે. અહંકાર તેને ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે. તે બીજાને તુચ્છ સમજવા લાગે છે અને પોતાને અજેય માને છે. આ જ અહંકાર તેને સૌથી મોટા અને છેલ્લા ખોટા પગલાં ભરવા માટે મજબૂર કરે છે. મહાભારતમાં કૌરવોનો વિનાશ તેમના અહંકારને કારણે થયો હતો. દુર્યોધનનો ક્રોધ અને આંધળો અહંકાર તેની હાર અને કૌરવ વંશના વિનાશનું કારણ બન્યો હતો. નંબર 3, લોભ અને અધર્મ. ત્રીજી અને સૌથી ઘાતક ભૂલ છે ધન અને સત્તાનો લોભ. જ્યારે વ્યક્તિ પોતાની ઈચ્છા અને લાલચની પાછળ ભાગવા લાગે છે, ત્યારે તે પોતાના ધર્મ અને કર્તવ્યને ભૂલી જાય છે. તે અનૈતિક સાધનોથી ધન ભેગું કરે છે. પોતાના લોભને કારણે બીજાનું શોષણ કરે છે. ધીરે ધીરે તેનું નૈતિક પતન થાય છે અને તે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે. અંતમાં ધન અને સત્તાની લાલચ તેને નષ્ટ કરી દે છે. ઉદાહરણ તરીકે દુર્યોધન અને શકુનીનો લોભ, તેમનું છળકપટ તેમને જુગારના રસ્તા પર લઈ ગયું, જેના કારણે મહાભારતનું યુદ્ધ થયું અને તેમનો વિનાશ થયો. મનુષ્યના વિનાશનો સમય ત્યારે આવે છે જ્યારે તે આ 3 ભૂલોને કરે છે. નંબર 1, સ્ત્રીઓનું અપમાન અને તેમના પ્રત્યે અનૈતિક વ્યવહાર. નંબર 2, ક્રોધ અને અહંકાર. નંબર 3, લોભ અને અધર્મ. મિત્રો, આનાથી બચવા માટે મનુષ્યએ પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ અને પોતાના જીવનને નૈતિકતા, સહનશીલતા અને કરુણા સાથે જીવવું જોઈએ. જો તે આ 3 કમજોરીઓથી બચી જાય છે, તો તે ન કેવળ પોતાની જાતને પરંતુ સમાજને પણ વિનાશથી બચાવી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.